તો મિત્રો હું છું વાળા જનકસિંહ કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વ્લોગમાં આપણે જઈશું કદમગીરી। તો આપણે વ્લોગને સ્ટાર્ટ કર્યું છે। તો પહેલા વ્લોગમાં આપણે આપણા મિત્રોને તમે જોઈ શકો છો, આપણે છે અજયભાઈ અને આ નીતિનભાઈ, આ આથસણી અને આનું ગામ ભાવનગર। તો આપણે કદમગીરી મિત્રો જઈ રહ્યા છીએ, તો આપણા વ્લોગમાં જોડાઈ રહેજો। હેલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી ડેમના પુલ ઉપર। હવે આપણે આગળ રસ્તામાં જઈ રહ્યા છીએ। જોઈ શકો છો અહીંયા પબ્લિક ઘણું છે, બધા નજારો તમે જોઈ શકો છો। જોવા મિત્રો આપણે શેત્રુંજી ડેમ, આપણે દરવાજા પણ ઓલા પણ દેખાઈ રહ્યા છે। તો હવે આપણે જઈશું આગળ અને કદમગીરી જવા રવાના થઈ રહ્યા છે। જો મિત્રો, અમે થઈને ગાડી લઈને જઈએ છીએ। આ તમે જોઈ શકો છો, બતાય છે। મિત્રો આપણે કદમગીરી નજારો તમે જોઈ શકો છો। આપણે કદમગીરી ડુંગરમાંથી જવા માટે જઈ રહ્યા છીએ। તો આપણા મિત્રો પણ આપણી સાથે જઈએ છીએ। તો હવે આપણે આગળ જઈશું અને આપણે આગળના રસ્તા પણ જોઈશું। રસ્તા બહુ જ આંટીવાળા છે, જેથી કરીને બાઇક ચલાવવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે। મિત્રો આપણે તમે નજારો જોઈ શકો છો, અત્યારે વરસાદવાળું વાતાવરણ છે અને વરસાદ પણ અત્યારે ખૂબ જ ચાલુ છે અને અમે પલળતા અત્યારે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે જોઈ શકો છો, આપણે આપણા ભાઈબંધ છે અજયભાઈ પરમાર, ભાવનગરની રહે છે, આપણે આઈડી છે અજય પરમાર, અને આપણે આ ભાઈ છે નીતિનભાઈની ચેનલ પણ છે નીત વ્લોગ કરીને, તો એની ચેનલને સબસ્ક્રાઇબ કરજો બધા મિત્રો, લાઈક કરો, કોમેન્ટ કરો। અને મિત્રો હવે આપણે આપણા વ્લોગમાં આગળ જોઈશું। આપણે માતાજીના દર્શન કરવા માટે આપણે ઉપર ડુંગરમાંથી જઈએ છીએ। હવે ઉપર તમને દર્શન કરી અને નજારો તમને બતાવીશું। તો હવે આપણે કદમગીરીનું બોર્ડ તમે જોઈ શકો છો, ઉપર ડુંગરા ઉપર જવાનું છે અને ખૂબ જ વરસાદ અત્યારે જો મિત્રો ચાલુ છે અને અત્યારે આપણે ડુંગરા ઉપર જવા જઈ રહ્યા છે। તો તમે આપણા વ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો। અને નજારો અત્યારે ખૂબ જ સુંદર અને પ્રકૃતિમય વાતાવરણ છે અને કુદરતી વાતાવરણ આમ ખૂબ જ મજા આવી રહી છે આપણને મિત્રો। તો હવે આપણે ઉપર માતાજીના દર્શન કરવા માટે જઈશું। તો આપણે દોસ્તો જો અત્યારે ચડી રહ્યા છે આપણે કદમગીરી ડુંગર ઉપર અને વરસાદવાળું ખૂબ જ વાતાવરણ છે અને વાતાવરણ પણ ખૂબ જ અત્યારે સુંદર છે અને ફૂલ વરસાદ ચાલુ છે। અને નાસ્તો પણ આપણે સાથે લીધેલો છે, આપણે ઉપર જઈને નાસ્તો પણ કરવાનો છે। આગળ ઉપર નાસ્તાની સુવિધા છે નહીં, આપણે નીચે દુકાનેથી નાસ્તો લાવેલા છે એ સાથે। અને અત્યારે વરસાદી વાતાવરણમાં નાસ્તો કરવાની આપણને ખૂબ જ મજા આવશે ઉપર મિત્રો। આપણે કદમગીરી ડુંગર ઉપર જવા માટેના બે રસ્તા આવેલા છે, એક નીચે બાઇક વડે જવાનું છે અને આપણે જોઈ શકો છો આપણા મિત્રો આપણે ચાલીને જઈ રહ્યા છીએ। અત્યારે હું બહુ થાકી ગયો છું, મને હાફ ચડી ગયો છે। પગથિયાવાળો રસ્તો અત્યારે ખૂબ જ કઠિન છે અને વરસાદ પણ ખૂબ જ ઉપરથી ચાલુ છે વરસાદ। તો મિત્રો આપણે ફાઇનલી હવે કમળાઈ માતાજીના દર્શન કરવાના છીએ કદમગીરી। તો હવે તમે જોઈ શકો છો અહીંયા કુદરતી નજારો અને ધીમો ધીમો વરસાદ પણ ચાલી રહ્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે અને મોજ કરીએ છીએ ત્રણે મિત્રો। અને અત્યારે અમે સાવ પલળી ગયા છે અને વરસાદમાં ખૂબ જ નાહવાની પણ મજા આવી રહી છે, ખૂબ જ આનંદ કરીએ છીએ। નાસ્તો પણ અમારી સાથે છે, જોઈ શકો છો આપણે પાણીની બોટલ પણ સાથે છે અને નાસ્તો પણ સાથે છે। આપણે ઉપર જઈને હમણાં નાસ્તો પણ કરવાનો છે મિત્રો। આપણે જોઈ શકો છો વરસાદના કારણે અત્યારે વૃક્ષ પડી ગયું છે અને રસ્તામાં આડું આવી રહ્યું છે, સલાહ એમ નથી। તો આપણા મિત્ર નીતિનભાઈ અત્યારે એને વૃક્ષને મિત્રોને રસ્તો હાલવા માટે કરી આપે છે, આપ જોઈ શકો છો। ખૂબ જ મહેનત પડે છે। જો હવે આપણે જો ફાઇનલી રસ્તો સીધો હાલવા માટે બધાને થઈ ગયો। આપણે વૃક્ષ આડું હતું તેને લઈ લીધું છે। આપણે કુદરતી વાતાવરણની મજા લેતા હવે આપણે ઉપર મંદિર પાસે પહોંચી ગયા છીએ। આ કમળાઈ માનું મંદિર છે અને ઉપર જોઈ શકો છો ઘણા બધા લોકો આવેલા છે દર્શન કરવા માટે અને અત્યારે મંદિરનું કામકાજ શરૂ છે અને નજારો તો આમ માઉન્ટ આબુ કરતાં પણ સારો એવું લાગે છે। તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં બતાવજો। અને આ સુંદર મજાના ભાવનગરના એક આમ અદ્ભુત નજારો જોવા માટે તમે જરૂર